સ્માર્ટ સિટી અમદાવાદમાં હજુ અમુક વિસ્તાર વિકાસથી વંચિત છે। ચાંદખેડામાં રેલવે અંડરપાસ પાસે વિકાસના ભાવે લોકો હેરાન થયા। અંડરપાસના કામ સમયે તોડેલો રોડ હજી સુધી બનાવ્યો નથી। તૂટી ગયેલા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી સમસ્યા પડતી હોવાનો રહીશોનો આરોપ છે। મહત્વનું છે, સ્માર્ટ સિટી અમદાવાદમાં હજુ પણ અમુક ઠેકાણે વિકાસ નથી પહોંચ્યો તેવા દ્રશ્ય સામે આવ્યા છે ચાંદખેડા વિસ્તારથી, જ્યાં ઘણા સમય પહેલા બનેલા અંડરપાસ નજીક બાંધકામના પગલે ખોદી દેવાયેલ રોડનું કામ હજી સુધી પૂર્ણ નથી થયું। એક બાજુ ચોમાસાની સિઝન ચાલી રહી છે, બીજી બાજુ કમરતોડ રસ્તાથી સ્થાનિકો પરેશાન છે। રેલવે અંડરપાસ પાસે આવેલી જ્ઞાનેશ્વર પાર્ક, મહિપાલનગર, મહાવીર અને ગ્રીન પાર્ક સહિતની સોસાયટીમાં રહેતા લોકો રોજની મુશ્કેલી વેઠવી રહ્યા છે। રહીશોની રજૂઆત બાદ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી, પણ કોઈ નિવારણ ન આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે। બીજી તરફ રેલવે દ્વારા કોટ બનાવતા વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિકોને પારાવાર હાલાકી થઈ રહી છે। જલ્દીથી સમસ્યાનું સમાધાન થાય તેવી લોકોની માંગ ઉઠી છે। ચાંદખેડામાં ઓએનજીસી, આઈઓસી અને ઉમા જે ક્રોસિંગ કહેવાય છે તે રસ્તા ઉપર છું ને તેની હાલત આ જોઈ શકાય છે। આજકાલની નહીં પરંતુ ઘણા મહિનાઓથી આ પરિસ્થિતિ છે। અહીંયા મહિપાલનગર સોસાયટી, બીજી સોસાયટીઓ લગભગ 8 થી 10 જેટલી સોસાયટીઓ, 1000 જેટલા મકાન અને વાહન ચાલકો, તમામ લોકો પરેશાન છે। વાહન ચાલક સાથે વાત કરીશું। આપ ક્યાં રહો છો? પહેલાં તો હું અહીંયા મહાવીર સોસાયટીમાં જ રહું છું। અહીંયા 4-5 સોસાયટી છોડીને જ મારું ઘર છે। અને ઘણા તમે મહિના કહો છો, ઘણા મહિના નહીં, ઘણા વર્ષો થઈ ગયા છે। હવે આ સ્કૂલ છે સામે, અમારા છોકરાને ઘણા વર્ષોથી હું અહીંયા મૂકવા આવું છું, લેવા આવું છું। હવે ઢીચણ સુધી પાણી ભરાયેલા હોય છે તો અમારે 2-3 દિવસ સ્કૂલ બંધ રાખવી પડે છે, બરાબર। અને ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરેલો છે, કારણ કે આ એક જ મેઇન રોડ છે જે આવવા જવાનો છે અને શોર્ટ રસ્તો છે। બાકી જો ભરાઈ જાય અહીંયા પાણી તો બહુ દૂર દૂરથી ફરીને આવવું પડે છે। આ રસ્તો ક્યારથી ખરાબ છે? આ રસ્તો જ્યારથી આ રેલવેનું કામ ચાલુ થયું છે તો સારો જ હતો રસ્તો, બટ જ્યારથી રેલવેનું કામ ચાલુ કર્યું છે ત્યારથી આ રસ્તો તોડી નાખ્યો છે, બટ એના પાછળ કોઈએ ધ્યાન નથી આપ્યું। તમારું શું કહેવું છે તંત્રની કામગીરીને લઈને? તંત્રની કામગીરી તો બહુ જ સ્લો છે। જે ટાઈમ ટુ ટાઈમ કામ થવું જોઈએ એ પ્રમાણે કામ થતું નથી। અને અહીંયા છેલ્લા લગભગ 1.5 વર્ષથી આ જ પરિસ્થિતિ છે। અહીંયા બાળકો ભણવા આવી નથી શકતા અને ગટર વ્યવસ્થા બી બરાબર નથી। પાણી કેટલી સોસાયટી, કેટલા મકાનોને અસર છે? અહીંયા લગભગ નહીં 5,500 ઉપર મકાનો છે બધા। અંડરપાસની બાજુનો રસ્તો ચાલુ છે કે બંધ છે? અંડરપાસનો રસ્તો બંધ છે હા, કારણ કે આગળ ત્યાં કામ ચાલુ છે રેલવેનું, એટલે એ રસ્તો બંધ છે। કોર્પોરેશનને તો ઘણીવાર રજૂઆત કરી છે અમે, અરજી પણ આપેલી છે। એમના જે અધિકારીઓ છે અહીંયા આવીને પણ ગયા છે, પણ કોઈ સોલ્યુશન આપતા નથી। અહીંયાથી પસાર થતા વાહન ચાલકો, એ પછી રિક્ષા હોય, 2 વ્હીલર હોય, શાળાએ જતા વાલીઓ હોય, હોસ્પિટલ જતા લોકો હોય, તમામ લોકોને અગવડતા પડી રહી છે। અને તમામ લોકો તંત્ર પાસે એક આજીજી કરી રહ્યા છે કે આ 1.5-2 વર્ષથી રહેલી તેમની સમસ્યા જે છે તે દૂર થાય, અહીંયા રસ્તો બને, પાણી ભરાવાની સમસ્યા દૂર થાય અને તેમાંથી તેમને મુક્તિ મળે, જેથી કરીને જે ટેક્સ તેઓ ભરી રહ્યા છે તેની સામે અહીંયાના નાગરિકોને સુવિધા મળે અને તેમની જે છે સમસ્યા એ દૂર થઈ શકે। કેમેરામેન મુકેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। 2 વર્ષ થઈ ગયા આ રોડ બન્યું ને, તોડ્યું ને એને પછી બન્યું જ નહીં। હવે લોકોને એટેક આવી ગયા, કશું બી થઈ ગયું ને તો કોઈ સાધન મળતા જ નહીં। એટલું પાણી ભરાય છે, મચ્છર થાય છે, બધું જ થાય છે અહીંયા। ને મ્યુનિસિપાલિટીવાળાને બધા આવીને જોઈ જાય છે, કોઈ આવતું જ નહીં। પછી ખાલી જોઈ જાય છે, આશ્વાસન આપીને જાય છે કે આવીશું, પછી કોઈ આવતું નહીં। આ અંડરબ્રિજ બન્યું ને એના લીધે થયું, પછી કોઈ આવ્યું જ નહીં। બહુ જ ફરવું પડે છે ને રિક્ષા બી મળતી નહીં, એવું છે। આખું ચાંદખેડા સ્ટેશન ઉપર જઈને પછી કૂદીને પછી જવાય છે। અમારો વિસ્તાર છે ચેનપુર, ચોથી હું અહીંયા આબામાં ડિસ્ટ્રિક્ટ પડે છે બહુ, અને રસ્તા ખૂબ ખરાબ છે। છોટા આમ એટલું તો ભરી જાય છે, નરવો કાદો 2-3 દાડા નીકળાતું જ નહીં। અંડરપાસ તો બન્યો છે પણ એમાં તો પાણી ભરી જાય, 2 દાડા ન્યાહી નીકળતા અને પછી નીકળીએ। બેટમાં ગડબડાટ થઈ જાય છે ને સાધન ખરાબ થઈ જાય। કોર્પોરેટર આ કરી આલે તો સારું,
રસ્તા બીજા સોરા સારા કરે સારું એમ. અંડરપાસ બન્યો નથી, ફાયદો તો થયો, પણ આ રોડ નહીં બનતો 2 વર્ષથી, એના લીધે બહુ મુશ્કેલી થઈ. કારણ કે છેલ્લા 2 વર્ષથી હું જોબ કરું છું, તો મારે છે ને આખું આમ ફરીને જવું પડે. અને આ ખાડા એવા હોય ને કે આ બાઇકથી આમ કેળના ઓલા મકોડા થઈ રહી જાય છે, મણકા હાલી જાય છે, પછી કેટલાય લોકો પડે છે, એટલી બધી ટ્રાફિક થઈ જાય છે અને રસ્તાના લીધે બહુ જ તકલીફ થાય છે એમ.